सिद्धियो राजकोट, सिद्धियो राजकोट, सिद्धियो राजकोट। अपना मां त्रिगुणी माया, પછી ત્રિગુણી માયાની માલિકા આકાશ પાતાળ અને આ ધરતી આપણું મૃતલો એવા જ્યાં શક્તિનો સમાગમ થતો હોય અને શક્તિના સમાગમની માલિકા ભલા માણસ દેવનો દેવ મહાદેવ મારી માં ઉમા પાર્વતીને આધીન છે ભાઈ અખિલ બ્રહ્માંડનો માલિક અવતાર જો હા લઈ લો કોઈ પણ અવતારની માલિકા કોઈ પણ પુરુષ આ શક્તિ વિના કોઈ પુરુષ પાર નથી પીડ્યો ઇતિહાસના પાના સાંભળી તો ખબર પડે આ ધરતીનું થર્મનાડું ને ત્યાંથી જ વાત કરી વલક હુઆ 5 કરોડ પૃથ્વીમાંથી કદાચ એક શક્તિનું સર્જન થયું હોય ને એમાંથી 3 પુરુષ પ્રગટ થયા છે આ ત્રિગુણી માયા છે શક્તિ આગળ છે ભલા માણસ પછી જ્યાં તમે ઇતિહાસમાં લ્યો ને આખો ઇતિહાસ પૂરો થાય શેડો સંભાળો એટલે અહીંયા શક્તિ નીકળે એટલે આપણે આટલી શરૂઆત કરી आरती चाउंडा मांदी थाय जीवड़ा
મારી દેવીની થાય આરતી એ આરતી ચારમયું માની થાય ને દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય आरती सर्वे देवनी थाय दीवड़ा जगमग जगमग थाय ये आरती भैया ना भावनी थाय ने आरती ताली रे ताले थाय ने दीवड़ा जगमग जगमग थाय ये दीवड़ा મિત્રો જ્યાં ભગવતીને ઓળખી અને આયા પધાર્યા હોય આજ માં ભગવતીનો માંડવો છે અને માંડવામાં જે માં ભગવતીનું ભજન કરવા માટે કે માં ભગવતીને ઓળખીને પધાર્યા હોય ને મિત્રો એ બધા માં ભગવતીના નામે તાલી પાડજો કહે કે આજ આપણે એના સાહિત્યની માલિપા તમે ને હું ભલામણા આપણો જેવો ભાવ હોય ને એવું મારી ભગવતી આપણે આશીર્વાદ આપશે પણ ભાવની જરૂર છે બાપ એટલે જેટલા ભાઈઓ બહેનો માતાઓ બધા વડીલો બધા બેઠા છે અને બધા ભાવથી તાલી પાડજો બાપા જય ચામુંડામાં જય જય માં જય ચામુંડામાં જય જય માં જય ચામુંડામાં જય જય માં હો
भगवती जय भगवती ये हवा पावागढ़वाली जय जय माँ पावागढ़वाली जय जय माँ जय माँ काली माँ जय जय माँ जय माँ मेरी माता तुम्हारी जय जय हो ये मेरी माता तुम्हारी जय जय हो माता तुम्हारी जय जय हो माता
ये दशामा जय जय मां ये दशामा जय जय मां ये दशामा जय जय मां ये दशामा ये दशामा જીનો ઉડે રે ગુલાલ મારી તારે મંદિરે હાર મુજી હા જીનો ઉડે રે ગુલાલ મારી તારે મંદિરે જેવાની ટેવ પડી એ મને જે માતાજી જેવાની ટેવ પડી મારી માવડીને વિષ્ણુ ગાડી ડગડી મારી માવડીને વિષ્ણુ ગાડી ડગડી મને જે માતાજી કેવાની મને ટેવ પડી અમારી ખરડીની સાઉન્ડ
કેવાની મને ટેવ પડી એ માતા જાતયું કેવાની મને ટેવ પડી મારી માવડી ને વિસરું ઘડી ઘડી મારી માવડી ને વિસરું ઘડી મને સાંભળ્યું કે મારી હવે ટેવ પડી જય ભગવતી આ મારું ખાલિયા પરિવાર હવે ટેવ પડી આ ભગવતી આવો મારી તમારી વાત છે આવો 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 મારી તમારી વાત છે અરે ચામુંડા મારી તમે રમવા આવો મારી ચામુંડા મારી તમે રમવા આવો 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 મારી તમારી વાત છે અરે મેલડી જેવી તમે રમવા આવો માતા મેલડી માતા તમે રમવા આવો આવો મારી તમારી વાત છે હવે
આપણે જીયા બેનો જેને માતા ખોદીએ છે ને ભાઈ મનોજભાઈ એને આપણે લાખ લાખ વાર એને વંદન આપી છીએ અને એને નમસ્કાર કરી છીએ. કેમ આ કડીકાળમાં માં ભગવતીનું આહવાન થતું હોય અને આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રની મુજબ જે આપણી બહેનો માતાઓ માં ભગવતીના દીપ દિવેલિયા અને દીવા કરતી હોય એમાં ભલા માણસ આપણે તો એક કાળા માથાના માનવી માં ભગવતીનું ભજન ન કરીએ કે માં ભગવતીને ઓળખી ન હોય કે માં શું છે આપણને ખબર નથી. પણ ઈ શક્તિના રૂપમાં ભલા માણસ શક્તિ સમાઈ જાય છે ભાઈ. જે આ બેનું ભક્તિ કરે છે ઈ બેનો ઈમાં ભગવતીને એવું કહે છે કે માં તું પણ માં છો હું પણ માં છું બાપ. હે માં તારે ખોડે તારા સોરુડા અમે બાપ. હકીકતમાં નરસિંહ બાપા જે આ મનોજભાઈ ને પાર્વતીબેન ને એનું પરિવાર છે ને એ તો વદેહી કહેવાય ભાઈ. એને જ્યાં એની જન્મભૂમિ છે જ્યાં એના બાપ દાદાનો ઇલાકો હોય છે ત્યાં એની માતાજીનો ગોખલો હોય છે ભાઈ. પણ પેટ નો ભરાય ને એટલે બાપ પરદેશ જવું પડે. પેટ નો ભરાય એટલે કાળી મજૂરી કરવી પડે. કાળી મજૂરી કરતા કરતા અને એમાં ભગવતીનું ભજન કરતા હોય એટલે ભલા માણસ આ ખાલડિયા પરિવારની ચામુંડા છે ને ભાઈ એ એની ઘરની માતા છે. જેના મનોજભાઈ કણવીના બળ નથી ગયા. તમે જુઓ તમારી જન્મ દેનારી જનેતા હોય ને એને ભારતની માલિકા એક જનેતા ન પોગે. શું કામ કે તમે એને પાલન પોષણ કરીને ભલામણા મોટા કર્યા છે. માં જનેતા છે ને ભાઈ અને આપણી કુળ દેવી છે ને ભાઈ. કોઈ સમયે ભલા માણસ આપણે એમ કહેવાય વિપતનું વાદળું આવે અને કોઈ હિન્દુ ધર્મ શાસ્ત્રની મુજબ કદાચ મારી ભગવતીને માનતા હોય ને કરને યાદ કરે હે મારી બાપ દાદાની પૂજલ મારી માતા ચામુંડા. માં આજ બાપ તું મારી વાયરે આવજે. કે અમે તો પરદેશી છે બાપ, અમને તારા પથની ખબર નથી. અમારા પેટ ભરાતા નથી ને એટલે પેટ સારું થઈ જેમ ઓલું સકલું ફાફા મારતું હોય ને દાણા હારું એમ બાપ અમે પેટ હારું થઈને ફાફા મારી છે. પણ અમારા ઘરની જો માતા હો મારી માં ચામુંડા હો તો અમારી વારે આવજે. આ એનો પ્રભાવ છે ભાઈ. મારી તારો સોટીલો સુહામણો મારી તારો સોટીલો સુહામણો માનવનો મેળો ભણાય મારી ચામુંડા. તારા સોટીલાના ડુંગરા માટે માનવનો મેળો ભરાય. કોઈ વાંજિયા, કોઈ રોગિયા, કોઈ પતિયા, કોઈ આંધળા, કોઈ પાંગડા ઈ મારી ચામુંડની લાલચ કરીને આવતા છે કે મારી ભગવતી જો હોય છે ને બાપ તો અમારા વાંજિયાના મેળા ભાંગશે મારી ચામુંડા. વાહ મારી રાતડી ભોમની માતાની
વડિયા પરિવારની માલિપા મામાદેવ મનોજભાઈ મામાદેવનો પ્રતાપ એવો છે ભાઈ કોઈ સમયે જ્યાં કોઈ નો આવે ત્યાં મારો મામો દેવ આવીને ઉભો રહ્યો મારી મેલડી જઈ લુલિયો મસાણી જાજુરી ઝાપડી ગંદડાપા મહલની માલિપા નનામી બાળકી થઈ મારી મેલડી ભમે ભાઈ મેલડી તારી બોલી કેવી છે મારા મનોજી આ કથા છે નદરાપા મહણની માલિપા હોઈ જાય ને આંગળી સીધે જે આંગળીનો વેરો ન લઉં ને તો જગતની માલિપા હું મેલડી માતા મટી જાવ ભાઈ બાપ આ મેલડી છે ને ભાઈ મનોજભાઈ એ પર્સનું દેરું છે ધારે ધોજ કર ખાય નકર આ કર નો ખાય જે માને ની મેલડી રાજકોટની માલિપા ઇકબાલની મેલડી પૂજાય છે હે ભાઈ આ રાજકોટની માલિપા મોમેડિયન પરિવારમાં ઇકબાલ બાપાની મેલડી પૂજાય છે એમાં મોમેડિયન ના ભુવા ધૂણે છે ભાઈ પણ માને ની મેલડી હો ભાઈ એને એનું કોઈ કર નહીં કેમ આ મેલડી માતા એવી છે ભાઈ પણ મેલડી એવી છે દેવ કે કદાચ ભલામણા શૈલાશીની માલિપા શેલી સુવાસા હાલતી હોય એકનો એક 20 વર્ષનો દીકરો હોય અને કદાચ શ્રદ્ધા વિનાના વિશ્વાસ વિચારવા માણસો હોય અને એવા માણસોને એમ કહેવાય કે 20 વર્ષનો દીકરો દવાખાનાની માલિપા પડ્યો મારી મેલડીને કદાચ ટપોરો મારે કદાચ કોઈ આ બાપ દાદાની મેલડી આ ભૂમિ માથે હોય અને મારા દીકરાની શેલી સુવાસા હાલે છે કદાચ મારા દીકરાના દવાખાનામાંથી બેઠો કરે ને તો હું મારી મેલડીને આજ કર હારે માનીશ બાપે અને તઈ મારી મેલડી આવી ડુબરી હા મારી મેલડી હા
લાંબી પાડી દે રમવા દેજો પણ ભાઈ સંધુભાઈ આ મેલડીની વાતો કરીને આ તો આત્માના વિશ્વાસની વાત છે ભાઈ હકીકતની વાત છે આ કળયુગ છે 13મી સદી છે માણસો એ માને નહીં પણ કદાચ ભલામણ આ માણસો તો પરદેહી છે અને આ પરદેહી માણસો આવીને આ તમારી કાઠિયાવાડની ધરતીની માલિકા કદાચ આવું દેવીનું ભજન કરતા હોય આ મનોજભાઈ ભારતીબેન એનો પરિવાર છે ને એ તો પરદેહી કહેવાય ભાઈ હકીકતની વાત છે આ માણસો બધા એમપી ના છે ભાઈ અહીંના નથી પણ આ ધર્મનો એનો વિશ્વાસ અહીંયા છે અહીંયા આ થડાની માલિકા એનો વિશ્વાસ બેઠો છે ને અને વિશ્વાસની વાતો એવી છે ભાઈ શક્યનું અશક્ય કરે ને એનું નામ વિશ્વાસ કહેવાય એક સમયે રાજકોટની જગતમાંથી એમ કહેવાય આ મનોજભાઈ બાસકાની માલિકા ઉતારો લઈ અને આ ગિરલાની છોકરીએ ઉજરા તેને પૂછો તમે ભલા મારા કોઈ કામે ન રાખે આની ભાષા નો ફાવે ને પૂછો તો ખરા હકીકતની વાત છો આયા જેના પાસે જેને એમ કે ભાઈ મારે કામ કરું છે મારે મજૂરી કરવી છે મારે હું ભૂખ્યો છું મારી પાસે ખાવા નથી મારા પાસે ધાન નથી હકીકતની વાત આ મનોજભાઈ ભલે આગળ ભગવતી એને ઘણું બધું દીધું છે ભાઈ અને હજી દેનારી 1000 હાથવાની બેઠી છે પણ બાપ હોશિયારી છે ને ગરીબી છે ને બહુ દોયલી છે હો ભાઈ મનોજભાઈ એક સમય પાથરવા પથાયણું નંબરે અને ઓઢવા ભાઈ સાદર નંબરે હો હકીકતની વાત છે આ રાજકોટની બજારમાં આજ મનોજભાઈ બીજા કોઈ નહીં ભાઈ 13 દિવસ ગિરલાન છોકરીએ ભલામણા એમણા ભૂઈ દે ભૂઈ ખાઓ કોઈ ખાવીના ભાઈ ખાવા કોણ દે કોઈ એમ નો કે એક પાલી તમે દાણા લઈ જાઓ વાલીઓ 1 કિલો તમે લોટ લઈ જાઓ મનોજભાઈ ને કોઈ નતું કહેતું પણ આત્માનો વિશ્વાસ બનાવો ને આત્માના વિશ્વાસની વાતો છે ને પાર્વતીબેને કાંઈક ધર્મની ભક્તિ કરી છે ભાઈ મારી ફાટકવાળી મેલડી પાસે જે આહુણા પાડ્યા છે મારી ઉજળી દેવી સાર વાયુ પાસે આહુણા પાડ્યા છે વાદળા ભાઈ દુઃખ સુખ ના વાદળા આવ્યા રાખે વિયા જાય આવે આવ્યા રાખે ને વિયા જાય પણ અહીંયા પાછા મનોજભાઈ જઈ વયા કે તે પાર્વતીબેન આંખમાંથી આહુણ ફૂકાણું ની 100 મહિના રોયા હો ભાઈ બજારની વાલીબા કોઈ મારું છે નહીં અહીંયા હું ક્યાં જાઉં મારે માં નથી બાપ નથી ભાઈઓ નથી કોઈ નથી મારું આ મનોજભાઈ 100 મહિનાના શેટા પડી ગયા ને આ નરસિંહ બાપો યામાં મેલડીનું એક નાનો એવો ગોખલા અને ગોખલા પાસે નરસિંહ બાપુ ત્યાં 70 વૈશાખનો તડકો બેઠા હતા તો કે આવીને કીધું બાપા અહીંયા કેમ બેઠા છો કે બાપા મારે રહેવાની જગ્યા નથી અહીંયા મેલડી બેઠી છે હું અહીં બેઠો છું અને અહીંયા 4 બાયુનો થડો છે કે બાપા સાયો તો મારી ભગવતીને ખબર છે એને મજા આવશે તેથી સાયો કરશે બાકી હું તો બાપા એનું નામ લઈને બેઠો છું એ ધૂપથી મેલિયા કરી માં ભગવતીને વિનવે યા પાર્વતીબેને કીધું બાપા તમે મારો બાપા છો મારે મા બાપ નથી ને તમે મારો બાપ છો પણ હું વિખૂટી પડી છું બાપ મારી પાસે કોઈ છે નહીં તો નરસિંહ બાપાએ એવી વાત કરી બેટા દીકરી મારું કાંઈ નથી આ જે છે ને મારી ઉજળી દેવી 4 બાયુનું છે અને મારી 4 બાયુ તારું ભેગું કરે ને તો 4 બાયુનું જગતમાંથી આવીને ઊભી થઈ ગઈ જા બાપ
મારી ઉજળની દેવી, મારી કાળી વેલના પોકાતી દેવી, એ ઉજળની ધરતી મારી એમપી ટેપીને ઉજળ આવી જાય. મારી ઉજળના નાકાની દેવી મારી માં સાર ભાઈ, મારી માં લાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ, કેહરભાઈ. અને આ કોરોનાની માલી પાસે એને મારી સારભાઈ નું ભજન કર્યું ને ભાઈ, એનો વાળ વાંકો નો જીવ આવે. તારા બસલા તને યાદ કરે ને ભા, અને કદાચ તારા બસલામાં તો કોઈ હેરું માંડે અને મારી ઉજળની દેવીને ટપોરો મારે જેથી ભલા મારે હેરું અજાણું જવા દે ને તો તમારી સહાર ભાઈને ખોટ લાગી જાય ભાઈ. આ મારી ઉજળની દેવી, આ મારી હા ઠેકાણા હોય જ્યાં માથા વિનાના ખવી જાગતા હોય, કોઈ એવું ઠેકાણું હોય કે જ્યાં ભૂતડાના ભડકારા વાગતા હોય, ક્યાં એવી ભૂમિ હોય કે બાપ જીવતા ભરતી જતા હોય, અને એવી જગ્યાએ કદાચ મારી સારબાઈના બસલા હોય અને એવી જગ્યાએ પાણાના ઓશેકા કરીને હોઈ જાય મારી સારબાઈનું નામ લઈ લઈએ ને ભાઈ, અને જેથી સપનું આવવા દે તો મારી ઉજળની દેવીને ખોટ લાગી જાય ભાઈ. મનોજભાઈ મામાદેવને યાદ કરી અને મારો બાપલિયો જે હિન્દુ ધર્મને માનતા હોય ને, મનોજભાઈ દુકાન ખુલી નથી ને, બી સ્ટોલ મંગાવી આવી ગઈ છે ને, તો ભલે આવે. જે હિન્દુ ધર્મને માનતો હોય અને મારા મામાદેવને યાદ કરી ત્યારે એકવાર મારા મામાદેવના નામની તાલી પાડે ભાઈ. એનો પ્રભાવ ક્યારે મળે? આત્માની માલિપા વિશ્વાસ બધાઈને તઈ મારા મામાદેવના નામનો આત્મામાં વિશ્વાસ બધાય ને બાપ, તઈ પ્રભાવ મળે ને કે પ્રભાવ ન મળે, પણ મારા મામાદેવના નામની તાલી પાડવી પડે ભાઈ, અને આત્મામાં વિશ્વાસ બેસી જોવો જોઈએ કે આપણો મામાદેવ છે
નકર ઘણાય તો એવું કહે છે કે ભાઈ મામાદેવને ઓળખતા નથી, પણ જેને સત્યની ઓળખાણ નથી ને ભાઈ એવા તો બાકસના ખોખા જેવા બજારમાં કેટલાય ફરે છે ભાઈ, જેને સત્યની ઓળખાણ નથી. ને મનોજભાઈ ધર્મને ઓળખતા નથી, ગીતા રામાયણ મહાભારત દેવ ભાગવતમાં જાણતા નથી ને એવા બાકસના ખોખા જેવા બજારમાં કેટલાય ફરે છે ભાઈ. આ તો જોગ માયાનું ભજન છે ભાઈ. અને એમાં મારા મામાદેવનું આહવાન થાય ત્યારે ये मोजीला मामा मारा मोजीला मामा जो मोजीला मामा मारा मोजीला मामा जो हमारा मारे
જાઓ